बोलना है कुछ लो વાહ કાકા વાહ હાલો ઉડાવો ઉડાવો વાંદરો મિત્રો હોઈ ગયો જો અત્યારે તો તમામ મિત્રોને જય બાપા સીતારામ મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણા આજના એક નવા વ્લોગમાં આજે મિત્રો સુરતમાં છે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ એટલે કે અહીંયા મિત્રો સુરતમાં દેશ વિદેશના લોકો પતંગ ચગાવવા માટે આવે છે અને રંગબેરંગી અનેક જાતની કલરો વાળી તેમજ અલગ અલગ તમને બધી જાતની પતંગ દેખાડવામાં આવશે તેમજ આપણે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2026 જે સુરતમાં થઈ રહ્યું છે હું તમને બતાવીશ મારી સાથે વ્લોગમાં તમે બનેલા રહેજો તો ચાલો આપણે જઈએ જોવા માટે તો મિત્રો ઘણા બધા લોકો આવેલા છે આજે પતંગ ઉત્સવ જોવા માટે જ્યાં દેશ વિદેશના લોકો આવ્યા એટલે ઘણા બધા જોવા માટે આવ્યા છે હું તમને બતાવું આગળ અંદર જઈને મિત્રો બહારથી તમે ડેકોરેશન જોવો કેવું છે આ બહારથી બધું વાહ ભાઈ વાહ જોવો તો ખરી વિચાર કરો બહારથી આવો વ્યૂ છે અંદરથી કેવો નજારો હોય છે તમે વિચાર કરો એટલે હું તમને છે ને તમામ જાતની પતંગ બતાવી તમારે કાઉન્ટિંગ કરીને કહેવાની છે કઈ પતંગ બહુ બેસ્ટ છે તો ચાલો આપણે અંદર જવાનું છે મેન ગેટ આવી ગયો છે જો ઘણા બધા લોકો અત્યારે જોઈને આવે છે જો આ મેન ગેટ છે વાહ ભાઈ વાહ કેવો સરસ મજાનું છે ભાઈ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ જો આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ બહુ જાજી બધી પબ્લિક આવેલી છે મિત્રો જો ઓહ આમ ગ્રાઉન્ડ તો જો ભાઈ ભાઈ મિત્રો પબ્લિક તો તમે જો ખાલી પતંગો જો મિત્રો પેલી પતંગ જો અહીંયા તમને બધી અલગ રંગબેરંગી તમામ જાતની પતંગ દેખાડવામાં આવશે જો આ પબ્લિક તો જો મિત્રો આજે પતંગ જોવા માટે આવ્યા છે પણ તમારે ફાઇનલ કરીને કોમેન્ટ કરીને કહેવાનું છે કઈ પતંગ બહુ બેસ્ટ છે જો આ કેવો ફૂગવો છે જો તો વાહ ભાઈ વાહ પતંગ જો મિત્રો ખાલી તમે જો મિત્રો કોઈક નાનો પિતૃ પણ લાવ્યા છે જો વાહ ભાઈ વાહ આપણે બધું જોવાનું છે ખાલી પતંગ નહીં બધી વસ્તુ જોવાની છે જો દાદા બધા લોકો તો જો મિત્રો આવેલા છે અત્યારે બપોરના કેટલા વાગી ગયા છે જો 2 વાગી ગયા છતાં પણ એટલી બધી પબ્લિક છે જો વાહ ભાઈ વાહ દેશ વિદેશના લોકો આવેલા છે મિત્રો પતંગ ઉડાવવા માટે જો જાજી બધી પબ્લિક આવેલી છે તમે જોવો તો ખરી અહીંથી તમે પતંગ જોઈ શકો છો મિત્રો કઈ પતંગ મિત્રો બેસ્ટ છે એ કોમેન્ટ કરી દેજો જો પતંગ બતાવું તમને આ બહુ સરસ મજાની છે જો આ ગઈ જો મિત્રો આ લોકો વિદેશ થી આવેલા છે જો આ ભાઈ જો આ ઉડાવે ને જો આના માથામાં કેવો રાષ્ટ્ર ધ્વજ છે એની પતંગ છે આ સાપ વાળી છે ને એની પતંગ છે જો આ છે ને વિદેશી ફોરેનર છે મિત્રો ઓહો મિત્રો ઓલી પતંગ તો જો ચિંપાંજી વાંદરા જેવી છે જો અહીંથી ઝૂમ કરું જોઈ લેજો વિધાઉટ આમંત્રણ તે બેરિકેડિંગ ની બહાર જોવા માટે તમારે રહેવાનું છે જો મિત્રો કેટલા લોકો આવેલા છે આ ભાઈ જો કેવી સરસ મજાની પતંગ સજાવે છે વાહ ભાઈ વાહ જો હાલો તમને પેલી સાઈડ જઈને બતાવી જો આ વાંદરો છે કેવડો છે જો કઈ પતંગ મિત્રો હારી છે ને તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે ચાલો તો આપણે આગળ જઈને જોઈએ જો મિત્રો આ કેવું સરસ મજાનું છે જો આ ઉડાય હોય જો મિત્રો આ પેરાશૂટ જેવી પતંગ છે આ છે ને જો બહુ જાજી બધી પબ્લિક આવેલી છે આજે જોવો તમે કારણ કે ભાઈ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ છે આજે તો આવે જ ને હાલો ડોરેમોન બતાવો ડોરેમોન જો ડોરેમોન જરો કાકા ડોરેમોન ઉડાવે વાહ ભાઈ વાહ વાહ કાકા વાહ જોયું કાકા ડોરેમોન ઉડાવે ગયો વાહ ભાઈ વાહ જો નાનો બાળકો પતંગ સજાવે છે વાહ ભાઈ વાહ કેવી સરસ મજાની પતંગ સજાવે છે જો
જો આ પતંગ કેવી છે? વાહ ભાઈ વાહ. આ જો બ્લેક કલર ની લઈને આવ્યા ભાઈ ફોરેનર હો વિદેશી. જો તો ખરી પણ એક બેને તો પૂછડું પીકડું લાગે છે. ભાઈ ઉડાવે જો ડ્રેગન ફ્લાય ભાઈ ભાઈ ડ્રેગન વાળી પતંગ છે. જો ભાઈ ડ્રેગન વાળી હો હે પૂછડો તો જો મિત્ર અહીંથી છે ક્યાં સુધી છે જો હમણાં ઉપર ઉઠશે ને પછી તમને આખું દેખાશે. એવડું પૂછડું છે મિત્રો જો. હા હા ભાઈ ભાઈ એ પડી જો એ ગઈ. બે વિદેશી મેડમ છે હમણાં ચગાવવાના છે ત્યારના લઈને જાય છે પણ ઉઠતી નથી એનાથી. હજી તો પૂછડું બાંધે છે જો ભાઈ ભાઈ. કેવું સરસ મજાનું ચિત્ર દોરેલું છે પતંગમાં મિત્રો કોમેન્ટ કરજો. શું છે તો અમને નથી ખ્યાલ. આપણે આ વાંદરો બરાબર જબરો થગે જો ઘડીક ઉપર આવે ઘડીક નીચે જાય ઉપર આવે નીચે આવે. ઉડી હો ઉડી 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 ભાઈ ભાઈ. વાંદરો મિત્રો હુઈ ગયો જોવો અત્યારે. થાકી ગયો આજ સવારનો ઉડે ને એટલે આજ હુઈ ગયો જોવો અત્યારે. જો હું તો જોવો તો જો મિત્રો આના માથામાં જો મોરપીસ છે. આ વિદેશી ભાઈ છે આપડે વિદેશ થી આવ્યા છતાં એના માથામાં જો મોરપીસ છે જો જો હમણાં ઉડાવવાના છે કાકા. આ પતંગ નું પૂછડું તો જો મિત્ર આખા ગ્રાઉન્ડ માં થઈ જાય એવડું પેલું પૂછડું છે ખાલી. જો અહીંથી ક્યાં સુધી છે ઓલો ભાઈ હમણાં ઉડાવવાના છે પતંગ જો ઉડાવી જો હાથ તારીને. કેટલી સરસ પતંગ છે તમે જો. એક બે જો એકારે બે પતંગ ચગાવે છે જો એ ભાઈ છે ને. હા જોયું મિત્ર આ ભાઈ જાય છે અત્યારે પતંગ લઈને જો એના કેવી સરસ મજાની પતંગ લઈને જાય છે. વાહ ભાઈ વાહ જો જો આ ભૂરી મેડમ પણ જાય છે અત્યારે. ભાઈ ભાઈ ઉડાવો ઉડાવો હાલો હાલો. આજ મિત્રો અહીં ક્યાં ક્યાં દેશ થી આવેલા છે આ જો તમને હું બધા ઝંડા દેખાડું છું. આ લાઈન માં જે છે ને એ બધા દેશના ઝંડા છે જો અહીંથી તમે જોઈ લેજો. ઓ હોય ઉડાઈ હો ઉડાઈ. વાહ ભાઈ વાહ. આ તો જો મિત્રો કેવી પતંગ છે. આ કઈક અલગ જ માછલી ટાઈપ ની પતંગ છે. આ છે ને જો આ લોકોની છે. આ જે છે ને બે જોઈ લો વાંદરા ઢહેડો હોય અત્યારે હુઈ ગયો છે. હુઈ ગયો ને એટલે ઢહેડો એને જો એક અહીંયા. વાહ ભાઈ વાહ. જો તો મિત્રો કેવી પતંગ છે. તમારે મિત્રો કાઉન્ટ કરીને કોમેન્ટ કરીને કહેવાની છે કઈ પતંગ બહુ બેસ્ટ છે ને. હું તમને બધી પતંગ બતાવીશ આજે. જો દોડીને સગાવે જો. વાહ ભાઈ વાહ. ઉડાવો ઉડાવો હાથ તારીને ઉડી હો ઉડી. વાહ ભાઈ વાહ. આ પતંગ જો મિત્રો ઇન્ડિયા લખેલું છે આપડે પતંગમાં. ભાઈ ભાઈ જો આ બીજી રંગબેરંગી ઉડાવવામાં આવી છે જો. પૂછડું જબરું છે આ પતંગ નું જો. ક્યાં છે એનું પૂછડું જો. પતંગ નાની છે પણ એનું પૂછડું બહુ મોટું છે મિત્રો. ઉડાવો ઉડાવો હાથ તારીને હાલો ઉડાવો ઉડાવો ભાઈ ભાઈ. આ બે કેવી સરસ મજાની પતંગ લાવ્યા જો. હમણાં આગળ પાછા બધી રંગબેરંગી પતંગો લઈને આવે છે. જો આવ્યા જો. વાહ ભાઈ વાહ. જો ફોટા પડાવે ભાઈ ફોટા પડાવે નાની છોકરી હારે.
વાહ બે વાહ એ ધોડા ધોડા જો ધોડા મિત્રો અહીંયા ખાલી પતંગ જ નહીં પણ મેળો જાય આમ તમે જો બધું કેવું સરસ મજાનું છે ભાઈ દડા અને ફુગા અને ભાઈ 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 હારી છે ને મિત્રો એ કોમેન્ટ કરી દેજો જો અત્યારે બહુ જાજી બધી પતંગ વધી ગઈ છે તમે મિત્રો કોમેન્ટ કરીને કહેજો કઈ પતંગ બહુ બેસ્ટ છે ને જો મારી પાછળ તમને દેખાતી છે બધી પતંગો તો મિત્રો જો આ જે બાજુમાં છે એમાં કેટલી બધી પતંગ છે જો આ દોરીમાં કેટલી બધી પતંગ છે જો અત્યારે લાઈન જ થાય છે જો અહીંથી ઉડાવે છે જો ઓહો આમ જોવો તો ખરી ભાઈ ભાઈ વાહ ભાઈ વાહ જો આ પતંગ તો જો મિત્રો કેવી છે આજે છે ને એની બાજુમાં ઇન્ડિયા અને આમ તમે જો કઈ અલગ બધી કેટલી જાતની પતંગો છે તો મિત્રો જો અત્યારે અહીંયા બધા અમારા ક્યુટ ટેડી આવી ગયું છે જો બધા ફોટોગ્રાફી કરે છે ક્યુટ ટેડી આરે આમ જો વાહ ભાઈ વાહ તો મિત્રો અત્યારે કાઇટ ફેસ્ટિવલ છે જે પૂરો થવા જઈ રહ્યો છે તમે જોવો અત્યારે બહુ ઓછી પતંગ ઉડે છે ફુગા હજી ઉડે છે ભાઈ જો મિત્રો અહીં કેવી વસ્તુ બધી મળે છે જો સરસ મજાના કેમેરા છે ઘણી બધી વસ્તુ મળે છે ભાઈ કાંઈ ઘટે નહીં એવી જો મેળો જ એમાં ભાઈ ભાઈ ફુગા અને જો કાંઈ ઘટે નહીં એવા રમકડા છે ભાઈ બાળકો માટે તો જો મિત્રો અત્યારે ગ્રાઉન્ડમાં કોઈ છે નહીં બધા વહી ગયા છે ને હવે બેન કરવાનો સમય આવી ગયો છે કારણ કે સવારનું ચાલુ હતું એક બે પતંગો ચગે છે બધા લોકો જવા માંડ્યા છે ઘર તરફ મજા આવી ગયો પણ જલસા પડી ગયા ભાઈ કાંઈ ઘટે નહીં ભાઈ સુરતમાં 2024માં જબરદસ્ત કાઇટ ફેસ્ટિવલ હતું તો ભાઈ અહીંયા સ્વેટરની એક માર્કેટ પણ છે જેને ટિબેટિયન માર્કેટ કહેવાય ચાલો આપણે માર્કેટમાં પણ એક આંટો મારી લઈએ જો આવી રીતની કંઈક માર્કેટ છે ટિબેટિયન માર્કેટ જ્યાં દેશ વિદેશના લોકો આવે છે અત્યારે ચાલો આપણે આંટો મારી લઈએ અત્યારે ટિબેટિયન માર્કેટમાં જો દેશ વિદેશના લોકો આવે છે અહીંયા સ્વેટર વેચવા જો આવી રીતે એક માર્કેટ છે જો અહીંયા દેશ વિદેશથી છે આવે છે લોકો અહીંયા સ્વેટર વેચવા માટે સેલિંગ કરવા માટે બહુ મોટી માર્કેટ છે ભાઈ સ્વેટરની ફિક્સ્ડ રેટ કાકા કંઈક ફેરવતા નેપાળી લોકોની સ્પેશિયલ માર્કેટ છે જો કાકા કંઈક ફેરવે વાહ ભાઈ વાહ બહુ જબરદસ્ત मार्केट છે ભાઈ सिर्फ व्लॉग चालू है बोलना है कुछ जो मजा आएगी बहन ने સ્વેટર એટલે સ્વેટર છે દેશ વિદેશથી છે લોકો અહીંયા આવે બોલો સેલિંગ કરવા માટે સ્વેટરની સ્પેશિયલ બહુ માર્કેટ છે ફેમસ ટિબેટિયન માર્કેટ જો જો
સ્વેટર પણ. તો ભાઈ આવી રીતે કંઈક માર્કેટ છે જો તિબેટિયન. આવડી મોટી માર્કેટ છે, વિચાર કરો. સ્વેટરની સ્પેશિયલ. નીકળી ગયા ફરી પાછા બહાર આપણે. તો મિત્રો આપણા આજના વ્લોગને આપણે અહીંયા બેહીને વિરામ કરવાનું છે. તો મિત્રો આપણા આજના વ્લોગને અહીંયા બેહીને વિરામ કરવાનું છે. તો મિત્રો આ 2026નું સુરત લેવલે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ કંઈક આવી રીતનો હતો. આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ કંઈક આવી રીતનો હતો, જેમાં દેશ વિદેશના લોકો આવ્યા હતા પતંગ ઉડાવતા. મેં તમને વ્લોગમાં તમામ વસ્તુ બતાવી છે. તો તમે ખાસ કરીને કોમેન્ટ કરજો, અને કઈ પતંગ તમને સારી લાગે એ તમારે કોમેન્ટ કરવાની છે. બાકી આવી રીતનું કંઈક હતું. અને તમારે હિન્દીમાં વ્લોગ જોવા હોય તો આ ભાઈની ચેનલ છે. શું ચેનલ છે? संजय चौहान 009. सब्सक्राइब कर देने का, और हिंदी में ब्लॉग देखने का है तो सब्सक्राइब कर लीजिएगा. धन्यवाद. तो मित्रों हिंदीમાં જોવા માટે આ ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. સંજય ચૌહાણ 009 છે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈ. તમને ગુજરાતીમાં પણ વ્લોગ મળી જશે અને હિન્દીમાં પણ મળી જશે. તો ચાલો મિત્રો, કાંઈ નહીં, આજ માટે આટલું જ છે. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, અને આપણી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરો. બધાને જય માતાજી. ચાલો.